આપણી સાથે શું આવશે? કોઈ ગયું એ તો કહેવા આવ્યું નથી આપણને કે ભાઈ હું સાથે આ લઈ ગયો. અને સ્મશાનની અંદર તો ચિતા ઉપર જે કપડા, અત્યારે તો એવી ટેકનોલોજી થઈ ગઈ છે કે જે ઉપર એને ઓઢાડેલા વસ્ત્ર હોય ને એ કઢાવડાવી નાખે છે સગડીની અંદર. તો જે સારું એવું હુષ્ટપૃષ્ટ આપણું જે શરીર હશે એ શરીર પણ ને બળી જશે. તો સાથે શું લઈ જશો? તો સાથે કેવલ ને કેવલ કર્મ કરેલા સાથે આવશે. ગીતાજીમાં એક શ્લોક છે કે સગા સંબંધી હોય તે ક્યાં સુધી આવે? તો શમશાન સુધી. બહેનો હોય ઘરના ચોરાયા સુધી. ઇષ્ટ મિત્ર પુરુષો હોય તો સ્મશાન સુધી. સ્મશાનની અંદર શરીર સારામાં સારું રાખ્યું હોય છે, બહુ સારું હાંચવેલું હોય, સારું સારા કાજુ બદામ ખાધા હોય, તો એ શરીર ક્યાં સુધી? તો ચિતા સુધી. આ શ્લોક છે. પછી શું સાથે આવશે? અત્યારે આ દીકરો બાપને સમજાવે કે તમને જે આ શરીરમાં મોહ થયો છે કે આ શરીર કેવલ હાડ, માંસ અને ચામડાનું બનેલું છે, આની આસક્તિ છોડો. જો શરીર આપણું હોત તો આપણે સાથે લઈ જઈ શકત. અને આ શરીરની સાથે તે આવા બધા ભાવો ઉત્પન્ન થાય. આ શરીર આપણું નથી પણ આપણને કેટલું કરાવડાવે એ તમને ખબર છે? શરીર હોય એટલે ભૂખ લાગે, તરસ આવે, નિંદ્રા, ભય, સંકોચ, વેર, ઈર્ષા, દોષ બુદ્ધિ, અભિમાન, વૃદ્ધાવસ્થા, અજ્ઞાન, અંતે મૃત્યુ. આ શરીરની સાથે ઉત્પન્ન થતા ભાવો છે. મંદિરમાં દર્શન કરવા જઈએ ને ભગવાનના ભાયડા ન હોય તો ત્યાંથી નિહાકો નાખતા કે મંદિરે ગયા પણ દર્શન ન થયા. અરે ત્યાં પોગી ગયા થઈ ગયું. તો આ બધી વસ્તુ આપણી સાથે શું આવશે? કોઈ ગયું એ તો કહેવા આવ્યું નથી આપણને કે ભાઈ હું સાથે આ લઈ ગયો. અને સ્મશાનની અંદર તો ચિતા ઉપર જે કપડા, અત્યારે તો એવી ટેકનોલોજી થઈ ગઈ છે કે જે ઉપર એને ઓઢાડેલા વસ્ત્ર હોય ને એ કઢાવડાવી નાખે છે સગડીની અંદર. તો જે સારું એવું હુષ્ટપૃષ્ટ આપણું જે શરીર હશે એ શરીર પણ ને બળી જશે. તો સાથે શું લઈ જશો? તો સાથે કેવલ ને કેવલ કર્મ કરેલા સાથે આવશે. અને આ કર્મ જે મનુષ્ય કર્મ કરતો હોય ને એ કર્મ એક સત્કર્મ કહેવાય અને કા દુષ્કર્મ કહેવાય. આ બેમાંથી એક થાય, કા સારું થાય કા ખરાબ થાય. પણ પાપ કરતી વખતે હસનારો ફળ ભોગવતી વખતે રડે છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો ફલ જા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો ફલ જા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો ફલ ચાખા. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. અને કર્મનો સિદ્ધાંત બહુ ન્યારો છે. કર્મ ના જાય તે જંતુ કર્મને વિભીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મ ના વાભિપદ્યતે. અને કર્મનો તો સિદ્ધાંત એટલો અટલ છે કે બ્રહ્મના પિતાને એટલે ભગવાનના પિતા દશરથ રાજાને પણ છોડતા નથી.
યાદ છે ને કથા? શ્રવણના માતા પિતાએ શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપ ભોગવતી કે રામ રામ કહી રામ. અંત સમયે રામ નતા, ચારેય પુત્ર હતા, એકે દીકરો સાથે નહીં.